આજના આ મંગળમય દિવસે શ્રી સકલ સંઘની અંદર ખૂબ ખૂબ સમૃદ્ધિ વધો, શ્રી સંઘમાં તંદુરસ્તી બક્ષો અને તન મન અને ધનથી આ સંઘ ખૂબ ખૂબ આગળ વધો એવી શાસનદેવ પાસે પ્રાર્થના દરેકને આજના શુભ દિવસે ભારત તરફથી દરેકને સારું. પરમ પૂજ્ય મારા સાહેબ, પરમ પૂજ્ય ગોવાઈ બાપુ, સંઘના આગેવાન ભાઈઓ, બારગામ જવાના મહેમાનો, ભાઈઓ અને બહેનો, આજનો દિવસ આપણે બધા જાણીએ છીએ કુટુંબિક રીતે નમી થોડી અમારા પરિવારમાંથી છે, પણ એમ નથી, આખા સમાજના છે. જેને સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન આ બધા વિસ્તારોની અંદર આપણે બધા જાણીએ છીએ કે અનેક તીર્થોનો ઉદ્ધાર કરાયા, દુષ્કાળો પડ્યા ત્યારે પાંજરાપોળો, આર્થિક રીતે નબળા લોકો માટે ભોજનશાળા અમદાવાદની અંદર એક મોટી જબરદસ્ત ખોલાવી છે, કદમગીરીની અંદર એક મોટું કાર્ય કર્યું. આ બધા આપણે તમામ લોકો આ હકીકત જાણીએ છીએ, સમાજના દરેક વર્ગો પણ આ જાણે છે. મહુવાની અંદર પણ મહુવાની 51 લાખની જનતા, એ વખતે 40-50 હજાર જનતા, એ પણ મારા સાહેબની નજીક મને એમ યાદ છે કે નાગર કુટુંબો સાથેના સંબંધો, મુસલમાનોમાં હાજી સાહેબ, બીજા બધા મિત્રો મને એમ કહેતા કે નમીસુરી મહારાજ અત્યારે ક્યાં છે, શું છે. નાનપણની ઉંમરની અંદર 16 વર્ષની ઉંમરે ભાગી ગયા અને અત્યારે જે તળાવને જાતે કબ્રસ્તાન થઈને એક ઊંટવાળાને ભાવનગર મૂકી આવેલો અને મારી દાદીમાના એના પૈસા ચોરીને એ ઊંટવાળાને આપી દીધેલા કે આ પૈસા મને તો ભાવનગર મૂકી જા. મોમાં ચોમાસું રહ્યા ત્યારે મને એને કીધેલું કે બધું સહકારીમાં મેં કીધું હા. મને કે એમાં ખાણું છે, આપણે ચોમાસામાં મારે ઘરે આવેલા ત્યારે હા. મને કે મેં મારી દાદીમાના પૈસા આમાંથી ચોરી કરી અને મેં એ દીકરા ઊંટવાળા ભાઈને આપેલા. બીજી બાબત બધું બહુ ઓછા માણસોને એવું બને કે પાનું નામ દિવાળી, જન્મદિવસ દિવાળી અને નિર્માણ દિવસ દિવાળી, અભૂતપૂર્વ. નિર્માણની ક્રિયા પણ જે સ્થળે તેનો જન્મ થતો ત્યાં મહુવામાં આવીને છેલ્લા 6 મહિના એમની સાથે રહેલો ત્યારે મને કોઈ દિવસ એમ નથી એને પૂછ્યું કે તું પૂજા કરવા જોશ કે નહીં, આંબેલ કર્યું કે નહીં. છેલ્લા 1 કે 3 મહિનામાં મને એને 2, 4, 5 વાત કીધેલી. એમાં એક વાત એને અગત્યની કરેલી કે જીવનની અંદર મહત્વનો પાસો એ છે કે એવી રીતે તમે જીવો કે કોઈનું સારું ન થાય તો કાંઈ નહીં, તો કોઈનું ખરાબ તો કરી છે જ ના. અને એને જોતું એટલા વિશાળ સંદર્ભમાં વિચાર તો તને તારા જીવનની અંદર કોઈ ઠેકાણે આટી ફૂટી નહીં આવે. અને મેં એનો અનુભવ પણ કર્યો. અત્યાર સુધી 70 વર્ષની મારી ઉંમર થઈ. 70 વર્ષની ઉંમરમાં મને એના ઘણા અનુભવ થઈ ગયા. ગમે માણસ આપણી વિરુદ્ધમાં કામ કરતો હોય, બોલતો હોય, આપણું ખરાબ કરતો હોય તો પણ એનું કામ આવે તો આપણે કરવું જોઈએ. આ એક ધર્મ છે. ગીતામાં કીધું, રામાયણમાં કીધું, ઈસુ ખ્રિસ્તી કીધું, ભગવાન મહાવીરે કીધું, બુદ્ધે કીધું. બધાએ આ વાત કરી કે ભાઈ જીવનની અંદર આ સૂત્ર પકડી લો. કાલે હું મોરારી બાપુને ગયો અને મેં એમ વાત કરી કે મારા પરિવારના સભ્યો, મારી દીકરીઓ અને જમાઈઓ એને આ પ્રસંગ ઉપર એક કાયમી સામી વાત્સલ્ય ભગવાનની અંદર થાય એને માટે સારો એવો ભોગ આપ્યો છે. પણ પાયામાં મારો ચિરંજીવી રાજુ કે જે આજે બધા છોકરાઓ માવા ખાતા હોય, બીજું ખાતા હોય, બીજી પીધો એમાંનો માવાને બીજનો નથી પીધો, પણ આ સફળતા લાવવા માટે 6 મહિનાની તપસ્યા કરી તમે બધા જાણો છો કે એકાજણા બધા. અને એટલા માટે કે એનો ભાઈ સ્વર્ગવાસ અતુલ
કે જે અપંગ હતો 19 વર્ષ સુધી એને બધા ભેગા કરીને એ યુવા દીકરીઓએ એને આ પ્રમાણેનું એક પરિણામ લાવવા માટે મને મહુવા જૈન સંઘે જે પ્રેમપૂર્વક આદેશ આપ્યો છે. આજના પહેલા પ્રોગ્રામની અંદર તમે બધા મિત્રોએ એકી સાથે રહીને જે કામ કર્યું છે એવું કોઈથી ભૂલી શકીશ નહીં. મોરારી બાપુનો ફરી વખત આપણા ઘરના જ છે અને આપણને આપણા કામની અંદર હંમેશા એવું કીધું છે. મને એક જ મિનિટ કીધું કે હું આવીશ અને સાહેબ મને કે લાંબો અત્યારે 50 વર્ષ છે અત્યારે મેં 15 ગાડી જેટલી પડી છતાં મેં જે ટેલિફોન કર્યો ઉધર આવું નથી મેળા હું સાથે આવ્યો. આજે ફરી વખત આપણા સંગવતી આપણા સૌ વતી ભગવાનનો આભાર માનું છું. જય હિન્દ, જય ગુજરાતી. ભાઈ રહેજો બધા. હા અમારી દીકરી છે એ બે અમારા દિશાની બહુ બોમ્બે બધા નંબર બીજો નંબર જમાઈ ગયું હવે આજનો અત્યારનો આ કાર્યક્રમ પૂરો થાય છે. દરેક સંઘના દરેક ભાઈઓ બહેનોને